આચાર્ય કહે છે પરમમ મહ નહ અસ્તુ. સમયસાર મૂળ ગ્રંથ છે, બહુ ટૂંકમાં કળશનો અર્થ છે આમાં. તે ઉત્કૃષ્ટ તેજ, જો પરમમ મહ એટલે તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો હજો. અમને હો એટલે હજો, અસ્તુ કહીએ ને આપણે, હજો, કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. એટલે તે પરમ તેજ અમને હજો, જે પરમ તેજ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, ચૈતન્ય સભર છે. આમાં તો એવું લખ્યું છે સંસ્કૃતમાં, ચિદ ઉચ્છલન નિર્ભરમ, ઉછળતા ચૈતન્યને લીધે જે નિર્ભર ભરેલ છે એમ. ગુરુદેવ શ્રી ઓલો ગાડાનો દાખલો આપે, ભર ભરે ને, કહે છે કે જેમ મીઠાની કાંકરી એક ક્ષાર રસની લીલાનું આલંબન કરે છે. સવારે આપણે કીધું હતું, શાક સબ્જી દાળ બધું બને ને રસોઈ, તો રસોઈમાં લીલા કોની, રાજ કોનું, મીઠાનું. એમ તેમ જે તેજ એક રસમ આલંબતે, બહુ સરસ શબ્દ છે, એક રસમ આલંબતે, એટલે એક જ્ઞાન રસ સ્વરૂપને જ અવલંબે છે. અને છે કેવું, અખંડિતમ, જે તેજ અખંડિત છે. બોલો, રાષ્ટ્રના પ્રમુખ ગુજરાત રાજ્યના પ્રમુખ છે કે રાષ્ટ્રના પ્રમુખ છે? બોલો, રાષ્ટ્રના પ્રમુખ મધ્યપ્રદેશના પ્રમુખ છે કે નહીં? હા છે, પણ રાષ્ટ્રના પ્રમુખ છે. પોઈન્ટ સમજાય છે? રાજ્યો ખંડ ખંડ રૂપ, પણ ભારત વર્ષ તો આખો અખંડ. તો કહે છે કે તે તેજ અખંડિત છે. આમાં તો એવું અર્થ કર્યો, જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી. જે અનાકુળ છે, આહા શબ્દ જોયો, અનાકુળ છે, જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, માટે અનાકુળતા. જોયો, અનાકુળ શબ્દ મૂળમાં છે, આ શ્લોકમાં અનાકુળ છે. અનંતમ અંતઃ બહિ જ્વલત, જે અવિનાશીપણે અંતરંગમાં, અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દૈદીપ્યમાન છે, જાણવામાં આવે છે. જે સ્વભાવથી થયું છે, આહા શબ્દ તો જો, જે સ્વભાવથી થયું છે, એના માટે આમાં શબ્દ વાપર્યું છે સહજમ. અને આપણે જે બોલની વાત કરવાના છે ને 112 અને 13, એમાં સૌથી પહેલો શબ્દ છે સહજ છે. 112 નંબરના બોલનો પહેલો જ શબ્દ છે સહજ. એનો અર્થ પણ ગુરુદેવશ્રીએ કરેલો છે સ્વભાવ, સ્વાભાવિક, નેચરલ જેને કહીએ, કે જે સ્વભાવથી થયું છે. ખરેખર તો થયું છે એ કહેવાની વાત છે. હા ધનજીભાઈ, તમે ડાયા થયા છો કે ડાયા છો? હે, ખુશ? શું નામ તમારું? બિલિંદ ને? રામ લક્ષ્મણ બંને એક સરખા લાગો છો. હા, શું સમજાય છે? હા, આત્મા જ્ઞાનમય થાય છે કે આત્મા જ્ઞાનમય છે? છે તો થાય છે. થાય છે એને આગળ નહીં ધરો, છે એને પકડો. સોનું છે, ઘરેણાઓ ઘડાય છે, થાય છે. થાય છે પછીની વાત છે એ અનાદિ નિધન વસ્તુ સ્વરૂપ છે, ત્રિકાળ. થાય છે ક્ષણિક સત, છે એ ત્રિકાળ સત. છે એ સહજ હોય, જે થાય એ કૃત્રિમ હોય.
ધવલાજીની ભાષામાં એને વિસદૃશ કહેવાય. સદૃશ નહીં, સદૃશ ભાવ એટલે ત્રિકાળ સત, અને વિસદૃશ ભાવ આગંતુક ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાય ભાવ. પર્યાય આવે જાય છે, પર્યાયી ક્યાંયથી આવતો નથી, ક્યાંય જતો નથી, એ તો હોય છે. જે સ્વભાવથી થયું છે, જો સહજમ જે સ્વભાવથી થયું છે, જો એનો બીજો અર્થ કોઈએ રચ્યું નથી. આજે ગુરુદેવ એક શબ્દ બોલે હતા, અણકરાયેલો. કોઈએ રચ્યું નથી. અને હંમેશા સદા ઉદ્વિલાસમ, હંમેશા જેનો વિલાસ, જો આમાં શબ્દ આવ્યો વિલાસ, ઉદયરૂપ છે એટલે જે એક રૂપે પ્રતિભાસમાન થાય છે. અમે લગભગ 4-5 લીટીનો અર્થ વાંચો આ શ્લોકનો. હવે આનો ભાવાર્થ સાંભળો, માત્ર એક લીટીમાં છે. આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એક આકાર સ્વરૂપ જ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. એટલે જેવો છે એવો અમારા અનુભવમાં રહો, આવો. એનું નામ જૈન શાસનની અનુભૂતિ. જૈન શાસનની અનુભૂતિ એ છે ત્યાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના સંદર્ભમાં. અને આના પછી તરત જ 16મી ગાથા આવશે. એમાં તો સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર સાધુ પુરુષને હંમેશા સેવવું જોઈએ. ગુરુદેવ શ્રીના નિત્યક્રમના દૈનિક પાઠના ક્રમમાં 16 ગાથાઓમાંની છેલ્લી ગાથા 16મી, એના પહેલાંનો આ કળશ અખંડિતમ અનાકુલમ. એક પ્રશ્ન પૂછું નાનકડું, તમે તમારી જાતને પૂછો, અનાકૂળતાનો મહિમા આવે કે અનુકૂળતાનો મહિમા આવે છે? મિથ્યા દૃષ્ટિના અભદ્ર લક્ષણો શેમાં? અનુકૂળતાની જેને પડી હોય એ. જેને અનુકૂળતાની પડી હોય એના જેવા નમાલા કોઈ નથી, નપુંસક કોઈ નથી. અમને સગવડતા મળે, અમને સાનુકૂળતા મળે, અમને ભાગ્યોદય થાય, અમારો પુણ્યનો ઉદય થાય, એ નિદાન શલ્યવાળો જીવ છે. ટોરમલજી સાહેબની ભાષામાં કહીએ, પુણ્યની ઈચ્છાવાળો જીવ છે. શેની ઈચ્છાવાળો? પુણ્યની ઈચ્છાવાળો જીવ છે. મોદી સાહેબ છે ને, મોદી સાહેબની એક રચના છે, બહુ સરસ કાવ્ય છે. ભાગ્યને અહીં કોણ ગાંઠે, હું તો ભવિતવ્યને પણ પડકારનારો માણસ છું. ભાગ્યને અહીં કોણ ગાંઠે, ખ્યાલમાં આવ્યો? અહીં તો ભવિતવ્યને પણ પડકારનારો માણસ છું. એમ માર ધડાક પહેલેથી કે હું પ્રભુ છું કે પામર છું. પામરતા સ્વીકારે પ્રભુતા પ્રગટ સે નહીં, પ્રભુતા સ્વીકારે પામરતા ઊભી ન રહે. અહીંયા તો દરેક વાતે વાતે, પંડિતજી હમણાં તમે 4 દિવસ નથી, અમારો સ્વાધ્યાયનો શું થશે? શું થશે? જેવું થશે એવું થશે. આ જે આવે એને સ્વીકારો ને. પણ આપણે એવા બધા હોશિયાળા થઈ ગયા છે, નાની ઉંમરથી જ ઓશિકો લઈને સોવાની ટેવાયેલા છીએ. ઓશિકો તો જોઈએ એટલે જોઈએ. કયા રાજુભાઈ, મોક્ષે જાશો તો પંડિતજીને ભેગા લઈને જાશો? અમે સિદ્ધિ શિલા ઉપર બેસશું તો તમે અમને સામાયિક સંભળાવો, તમે અમને પ્રતિક્રમણ સંભળાવો. આવા શલ્યવાળા કોઈ દી મોક્ષે જાય નહીં. નિમિત્તો અને સંયોગોની સાપેક્ષ બુદ્ધિવાળા કોઈ દી સ્વભાવને વરે નહીં. નિયમ છે. સ્વભાવ અનાકૂળ છે, સ્વભાવ અખંડ છે. અહીંયા તો વાતે વાતે ખંડ ખંડ, વેર વિખેર. જરાક ઉદયમાં ફેરફાર આવે એટલે અસ્થિરતા, ઉચાટ. ઉચાટનું નામ આર્ત ધ્યાન છે.
અને ઉમળકા અને હરક પદોડા થવું એનું નામ રૌદ્ર ધ્યાન છે. શું કીધું? ઉચાટ ઇઝ ઇક્વલ ટુ આર્ત ધ્યાન અને હરક પદોડા ઇઝ ઇક્વલ ટુ રૌદ્ર ધ્યાન. ઉચાટે નહીં અને હરક પદોડાય નહીં, સહજ સમભાવે રહેવું એ ધર્મ ધ્યાન, અને સમભાવમાં સમાયેલા રહેવું એ શુક્લ ધ્યાન, અને સમાયેલા રહેવું સાદી અનંતકાળ માટે એનું નામ ધ્યાનાતીત સિદ્ધ અવસ્થા. સમજાણો એ શ્લોક? કેટલું માર્મિક શ્લોક છે. ફરી એકવાર પાઠ કરીએ. અખંડિત મનાકુલમ જ્વલદનંત મંત બહિ મહપરમસ્તુન સહજ મુદ્વિલાસં સદા ચિદુચ્છલન નિર્ભરમ સકલ કાલમાલંબતે યદેકરસમુલ્લસલ્લવણ ખિલ્ય લીલાયિતમ. લવણના ગાંગડાની લીલાની પેઠે. બહુ મસ્ત છે આ રૂપક જ બહુ સરસ છે. રસોઈમાં બધે સામ્રાજ્ય મીઠાબાઈનો, લવણનો, એમ લવણની જેમ લીલા, બધે ખારાશ ખારાશ ખારાશ. એમ ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે યા અખંડ. આજનો સ્વાધ્યાય 40મું પ્રવચન 112 અને 13. અદ્ભુત બે બોલો. 112 નંબરના બોલમાં હું એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય, અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય, હું એક. શું કીધું? હું એક અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય. એટલા વિશેષણમાંથી આ પંક્તિ તો 320 નંબરની ગાથાની છે. એમાંનો જે અખંડ વાળો છે ને, એ અખંડનો અખંડ ભાવભાષણ ગુરુદેવશ્રીએ આજના સવારના સ્વાધ્યાયમાં કર્યા. માત્ર ને માત્ર અખંડ 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 અખંડ. હવે એનો આનંદ લેશો આપણે. 141, 42, 43, 44, 45, 46, 47 અને 48માં પાને પૂરું થાય છે. આટલા પાના ભરેલા છે. કમસે કમ ગુરુદેવશ્રીએ 200 વખત શબ્દો બોલ્યા છે. અખંડ 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 અખંડ. હમણાં આપણે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. મને તો આજે એવા વિચાર થયા, આ 141 થી 148માં પાના સુધી કેટલા થયા? 41, 42, 8 થયા ને સીધા. 7 તો પૂરેપૂરા, તો 7.25. 8મા પાને ઉપર 5-6 લીટી છે. 7 પાના ગણો ને તમે. 7 તત્વનો નિચોડ એમાં આવી ગયો છે. 7 તત્વનો નિચોડ નિવેડો એમાં છે. શરૂઆત તો એટલી સરસ થઈ હતી. પહેલાં બોલ વાંચીએ આપણે. સહજ તત્વ અખંડિત છે. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, તો પણ પરમ પારિણામિક ભાવ એવો ને એવો અખંડ રહ્યો છે. કોઈ ગુણ અંશે પણ ખંડિત થયો નથી. લાગે ને આમ સાવ સીધું સપાટ સરળ, પણ જેટલો આપણને બોલ સરળ લાગે છે એટલું સરળ નથી. એનો ભાવ ભાષણ કરીએ તો આનંદ આવે. અચ્છા, કૃપાળુદેવની એક રચના મને સવારે યાદ આવતી હતી બહુ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, જીનનો મૂળ માર્ગ, જિનેન્દ્ર ભગવંતોનો મૂળ માર્ગ સાંભળો. કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કરી વૃત્તિ અખંડ, કરી વૃત્તિ, વૃત્તિને કરો કેવો? અખંડ. વૃત્તિને અખંડ કરો. કરી વૃત્તિ અખંડ, પછી કોમા. કરી વૃત્તિ અખંડ સન્મુખ મૂળ માર્ગ સાંભળો જીનનો. એક અર્થ. બીજો અર્થ, કરી વૃત્તિ અખંડ સન્મુખ. કરી વૃત્તિ પછી કોમા. કરી વૃત્તિ ક્યાં? અખંડ સન્મુખ મૂળ માર્ગ. એ આ બોલ છે.
અખંડ સન્મુખ વૃત્તિ કરો અને વૃત્તિ અખંડ કરો. બરો સિમંદર ભગવાન અખંડ, ભક્તો આપણે દર્શન કરનારા ભક્તો, બોલો તો ખરા, શરમ આવે છે. ખંડ ખંડ યાદ આવે ત્યારે આવવાનું. સમયસાર શાસ્ત્ર અખંડ છે કે નહીં વિરાજમાન, અને એને વાંચનારા આપણે ભવિ શ્રોતાઓ બધા ખંડ ખંડ. 10 દિવસના મહેમાનો, 8 દિવસના મહેમાનો. વિચાર તો કરો, દેવ ગુરુ ધર્મ અખંડ ભાવે છે કે નહીં હાજર, અખંડ ભાવે ઉપસ્થિત છે કે નહીં. અને આપણો પુરુષાર્થ સગવડીયો ધર્મ, ઘરની ધોરાજી, ઘરનો પંચાંગ, ચૌઘડિયા જ આપણા ખુલે નહીં. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. પરમાર્થના હેતુ, પરમાર્થના હેતુ એટલે અનુભવના હેતુ. એ પરમાર્થ એટલે નહીંની વાત નથી, પરમાર્થ એટલે વસ્તુની વાત નથી, પરમાર્થ એટલે પરમ અર્થના અનુભવની વાત છે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે. કરી જોજો સિદ્ધાંતની તુલના, કરી જોજો વચનની તુલના રે. તુલના તો કર, સર્વજ્ઞ ભગવાન જે કહે છે એવો તારા અનુભવમાં આવે છે કે નહીં? તારા અનુભવમાં આવે છે એવો સર્વજ્ઞ ભગવાન કહે છે કે એમ નહીં? શું કીધું? સર્વજ્ઞ ભગવાન જેવા કહે છે એવો તારા અનુભવમાં આવે છે કે નહીં એમ જોવાનું. માય વે ઇઝ હાઈવે નહીં, હાઈવે ઇઝ માય વે. શું કીધું? હું જે રસ્તે ચાલું એ હાઈવે નહીં, હાઈવે એટલે જે સર્વજ્ઞ ભગવાનનો માર્ગ છે, ધીસ ઇઝ માય વે. એટલી સરસ વાત છે આ. હું તમને વધુમાં વધુ આમાંથી વાંચીને બતાવવા માગું છું. અખંડનો જે ભાવ ભાષણ કરાવ્યા છે ગુરુદેવશ્રી, મેક્ઝિમમ આપણે વાંચશું વધુમાં વધુ. આ 112 નંબરનો બોલ. આજે આપણે 13 નંબરના બોલની વાત નથી કરતા અત્યારે, એ તો મુનિરાજનો આખો વિષય છે, એ આપણે કાલે પછી લેશું. છેલ્લી મિનિટમાં આપણે વાંચશું. સહજ તત્વ અખંડિત છે. વ્યાખ્યાન શરૂ થાય છે. શું કહે છે કે જે આત્મા, જો શબ્દ શું બોલ્યા છે, મારું હૃદય એટલું ગદગદ થયું. કળશ ટીકામાં આપણે વાંચ્યું, બિલકુલ એની સાથે બંધ બેસતો ભાવ. સ્વભાવથી જ છે, સ્વાભાવિક. બોલો, સહજ શબ્દનો અર્થ ગુરુદેવજી બોલે છે, જે આત્મા સ્વાભાવિક દ્રવ્ય વસ્તુ છે, દ્રવ્ય વસ્તુ એ સહજ તત્વ સ્વાભાવિક છે. વાહ! અને અસહજ શુભાશુભ ભાવો બધા કૃત્રિમ છે. બોલો, આપણા પૂજાના ભાવ, પ્રક્ષાલના ભાવ, સ્વાધ્યાય કરવાના ભાવ, બધા ભાવો કૃત્રિમ, કરાયેલા. અને આત્મા સહજ ભાવ અણકરાયેલો. આપણા શુભાશુભ ભાવ કૃત્રિમ, આર્ટિફિશિયલ, અને ઓલો નેચરલ, અકૃત્રિમ, અણકરાયેલો. જે આત્મા સ્વાભાવિક દ્રવ્ય વસ્તુ છે, દ્રવ્ય વસ્તુ જે સહજ તત્વ સ્વાભાવિક છે અને તે અખંડ છે. બે વાત, એટલે જે સહજ તત્વ છે અને અખંડિત છે, એમાં બે પોઈન્ટ દેખાય છે. 2 પોઈન્ટ ખ્યાલમાં આવ્યા. સહજ છે અને અખંડિત છે. સહજ છે એટલે સ્વાભાવિક છે, અને અખંડિત છે એટલે ખંડ ખંડ રૂપે થતો નથી, છે નહીં. આહા હા, એમાં પર્યાયનો ભેદ પણ નથી. એક પ્રશ્ન પૂછું, પર્યાયનો ભેદ નથી, પર્યાય તો ખરો? કંઈક બોલો તો ખરા, હા કે ના? પર્યાય એ નથી, પર્યાયનો ભેદ એ નથી, એમ કહે છે. સોનામાં ઘરેણા કેટલા? બોલો, સોનામાં ઘરેણા કેટલા? કે સોનામાં ઘરેણા નથી, ઘરેણાના ભેદ નથી. શું કીધું? હા, સમજો કે આ 10 ગ્રામ લગડી. મને તો હજી લાકડી અને લગડી વચ્ચે ભાવ વ્યસન નથી થતું.
મોઢામાં પાણી આવે કેમ? લગડી કહેતા. એક લગડી, એક લકડી, એક લડકી, એક લંગડો, આ બધા એક સરખા શબ્દો છે. લગડી, લની માથે મીંડું મૂકો, લંગડી. મારે વ્યાકરણ નથી ભણાવો. લગડી કહેતા કામ મોઢામાં પાણી આવે? કેમ કે ધ્રુવ દ્રવ્ય દેખાય, અખંડ દ્રવ્ય દેખાય. તો કે જે અખંડ દ્રવ્ય જે છે ને એમાં પર્યાય નથી, એની પર્યાય નથી, એમાં પર્યાય નથી, અને પર્યાયથી એ નથી. પર્યાયના ષટકારકો પર્યાયમાં, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ પર્યાયના પર્યાયમાં, ધ્રુવ દ્રવ્યમાં નિષ્ક્રિય ષટકારકો એનામાં. ધ્રુવ ધ્રુવને લીધે છે, ધ્રુવ ધ્રુવમાં છે, ધ્રુવ ધ્રુવનો છે, સ્વતંત્ર છે. ધ્રુવ માટે ધ્રુવ છે, ધ્રુવનો ધ્રુવ છે, ધ્રુવને ધ્રુવ છે, ધ્રુવ જ ધ્રુવ છે. બધા ષટકારકો કર્તા કર્મ, ધ્રુવ જ ધ્રુવ છે કર્તા, ધ્રુવને જ ધ્રુવ છે કર્મ, ધ્રુવથી જ ધ્રુવ છે કરણ, ધ્રુવ માટે જ ધ્રુવ છે સંપ્રદાન, ધ્રુવમાંથી જ ધ્રુવ છે અપાદાન, અને ધ્રુવને ભરોસે આધારે ધ્રુવ છે અધિકરણ. અખંડ અખંડ અખંડ. તો સ્વાભાવિક છે અને અખંડ છે, એમાં પર્યાયનો ભેદ પણ નથી. ખંડ ખંડ જ્ઞાનની દશા નથી. આહા, શું કહે છે? ખંડ ખંડ જ્ઞાનની દશા નથી. તેમ રાગ નથી. એ તો વિકારની વાત થઈ. શું કીધું? રાગ નથી, તો આશ્રવ. હા, એ તો પર્યાય, વિકારી પર્યાય છે. તો એવી અખંડ ચીજ એ વસ્તુ છે. અખંડ કહો, અભેદ કહો, કે વસ્તુ અનાદિ અનંત અખંડ ચીજ છે. ગમે તેટલો કાળ ગયો, એના ઉપર ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, વાહ વાહ વાહ. જો શું કહે છે? વિકાર મિથ્યાત્વના ભાવ. કેવા? ગ્રહિત મિથ્યાત, અગ્રહિત મિથ્યાત, 363 પાખંડનો મિથ્યાત. અને વિભાવ પુણ્ય ને પાપના ભાવ ગમે તેટલા થયા, વસ્તુમાં કંઈ થયા નથી. અરે થયા તો ખરા ને? હા થયા, પણ વસ્તુમાં નહીં. ઘરેણાઓ થયા કે નહીં? હા થયા. શેમાં થયા? ઘરેણાની ઘરે થયા. સોનામાં નથી થયા? નથી થયા. સોનું તો સોનું જ છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ગોલ્ડ ઇઝ ઓલ્ડ. અરે શું કહું છો? ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને ગોલ્ડ ઇઝ ઓલ્ડ. બસ. દેર ઇઝ નો ઓર્નામેન્ટ્સ ઇન ગોલ્ડ. કેમ કે ગોલ્ડને ઓર્નામેન્ટ્સની લાચારી નથી. દ્રવ્ય સ્વભાવને પર્યાયની લાચારી નથી. એ તો પર્યાયમાં હતા. આહા, શું કહે છે? પુણ્યના પાપના ભાવ ગમે તેટલા થયા, વસ્તુમાં કંઈ થયા નથી. એ તો પર્યાયમાં થયા હતા. વસ્તુ જે અખંડ, જો કેટલી વખત શબ્દ આવ્યો અખંડ અખંડ અખંડ, જે હું તમને કહું છું. અખંડ દ્રવ્ય સ્વભાવ જે તત્વ છે, ચૈતન્ય તત્વ, એનું અખંડપણું, એની પર્યાયમાં ગમે તેટલા વિભાવ મિથ્યાત્વાદી થયા. હવે સાંભળજો, અરે હું આત્મા નથી એવો નાસ્તિક. શું કીધું? એવો કોઈ નાસ્તિક હોય, આત્મા છે જ નહીં એવો માનતો હોય, તો નાસ્તિકનો એવો મિથ્યાત્વ ભાવ પર્યાયમાં થયો, પણ અખંડ તત્વમાં એનો પ્રવેશ નથી. છે ને ગજબની વાત? આહા, એ તો એની બધી પર્યાય ઉપર ઉપર છે. એમાં બધું છે. અંતર વસ્તુ જે અખંડ તત્વ સહજ વસ્તુ છે, જે સમ્યક દર્શનનો વિષય છે, જે સમ્યક દર્શનનું ધ્યેય છે, ધ્યાનીના ધ્યાનનું જે ધ્યેય છે. શબ્દ જો, ધ્યાનીના ધ્યાનનું જે ધ્યેય છે, એ તો અનાદિ અનંત અખંડ તત્વ છે. જો સમ્યક દર્શનનો વિષય છે, સમ્યક દર્શનનું ધ્યેય છે, અને ધ્યાનીના ધ્યાનનો ધ્યેય છે.
વિષય કહો, ધ્યેય કહો, ધ્યેય કહો. કેવું સરસ! હા, 5-6 વખત તો શબ્દ આવ્યો અખંડ. મને એક વાત કહો, તમને સમજાય છે હું શું લેવા માગું છું અત્યારે? સમજાય છે તમને? એમ થાય કે પંડિતજી ઓલા અહોભાવનો હું? અરે આ તો અહોભાવ છે. આ વસ્તુ સ્વભાવનો આવો મહિમા અંદરમાંથી આવો એ જ હાચો અહોભાવ છે. અહોભાવ મેં ઘણી વખત કીધું છે, અહોભાવ શબ્દ નથી, અહોભાવ તો ભાવ ભાષણ છે. હંમેશા અહોભાવને ભાવ ભાષણ તરીકે આપણે જોવાનું. આગળ વધીએ. જો શું વાત કરતા હતા આપણે? જો આગળનું પાનું. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા, 2 વાત કરી. આવ્યા ને 2 પોઈન્ટ? જો એ તો અખંડ છે, એ છે. આહા, આમ કેમ બેસે? આ વાત કેમ કરીને બેસે? મિથ્યાત્વની અજ્ઞાનની પર્યાય તો એની છે ને. એ સામેવાળો કહે છે, મિથ્યાત્વને અજ્ઞાનની પર્યાય તો એની છે ને, પણ એ પર્યાય અંશ છે. જો એને ઊભા રાખે છે ગુરુદેવ, એ પર્યાયનો અંશ છે, એ અખંડ તત્વની અંદરમાં નથી. સૂક્ષ્મ વિષય છે. અનંત કાળમાં, અનંત ભવમાં એ અખંડ તત્વ છે, એ ઉપર એની દ્રષ્ટિ જ ગઈ નથી. દ્રષ્ટિ જ ગઈ નથી એમ કહે છે. સાંભળો, શાસ્ત્રની ઓતે તો સાંભળ્યું છે. ક્ષયોપશમ જ્ઞાને એને ધારણામાં પણ લીધું છે, પણ દ્રષ્ટિ જ ગઈ નથી. એટલે દ્રષ્ટિથી તો દિગંબર રહ્યો છે. શું કીધું? દ્રષ્ટિથી તો નાગો જ રહ્યો છે, એમ કહેવા માંગે છે. રાજુભાઈ પકડાય છે વાત? દ્રષ્ટિથી તો એ નાગો જ છે, પકડાતું જ નથી એને દ્રષ્ટિમાં. હા, પરલક્ષી ક્ષયોપશમ જ્ઞાનમાં તો એને બધું સમજાય છે. ક્યાં સુધી આવ્યો અને કોળીઓ મોઢામાંથી પડી ગયો છે નીચે, એવા ઘાટ છે. હા, જેમ આપણે આખી રાતની સરસ નિંદર કાઢી, સવારે તૈયાર થઈ, ઘરની બધી ઉપાધિ મૂકી, માંડ સ્વાધ્યાયના અભિપ્રાયે મંદિરે આવીએ, મંદિર સુધી પણ આવીએ, અને અટકવાના રસ્તા ઘણા છે. કોઈ ભાઈજી અને બાપુજી મળી ગયા, વાત પૂરી. એટલે જે ભાવે આપણે નીકળ્યા હતા એ ભાવોને બળીને ભસ્મ થતા વાર ન લાગે. ઓકળા કાંઈ ઓછા નથી. કોઈ નાના ઓકળા ને કોઈ મોટા ઓકળા. કેટલાક ઓકળા તો એવા છે કે એમાં ગમે તેટલો કચરો ભરો ઓછું જ છે, એ તો ભરાય જ નહીં. બધા આપણા ઉપયોગને અને વિકલ્પોને ખાઈ જનારા આલંબનો છે બધા. અને આવા આલંબનોથી તો 14 રાજુ દૂર રહેવાનું. મિથ્યાત્વની અજ્ઞાનની પર્યાય તો એની છે ને, પણ એ પર્યાય અંશ છે, એ અખંડ તત્વની અંદરમાં નથી, સૂક્ષ્મ વિષય છે. જો ગુરુદેવશ્રી જ્યારે આવું બોલે ને વચ્ચે વ્યાખ્યાનની વચ્ચે સૂક્ષ્મ વિષય છે, તો સમજી લેવાનું કંઈક રહસ્યવાળી વાત છે. કે મહાપુરુષ એમને એમ નહીં બોલે. વચ્ચે કાં બોલ્યા? સૂક્ષ્મ વિષય છે. અનંત કાળમાં, અનંત ભાવમાં એ અખંડ તત્વ છે, એ ઉપર એની દ્રષ્ટિ જ ગઈ નથી. વર્તમાન પર્યાયની રમતુમાં, જો આ પ્રાપ્ત પર્યાયની પ્રીતિ, એણે મુનિપણાની ક્રિયાઓ કરી. જો ઊંચામાં ઊંચી ક્રિયા, હજારો રાણી છોડી, ઘર બહાર છોડ્યા, 6 મહિનાના ઉપવાસ કર્યા, એ બધી ક્રિયાઓ રાગની મંદતાની છે. એની સાથે મિથ્યાત્વ છે, તીવ્ર મિથ્યાત્વ, જૂઠી શ્રદ્ધા છે. હવે જો છતાં અખંડ તત્વમાં એ જૂઠી શ્રદ્ધાનો પ્રવેશ નથી. મેં સવારે ઘણું કીધું છે, દ્રવ્યલિંગ તો નથી, ભાવલિંગે પર્યાય ભાવ છે, ઉપશમ ભાવ છે, ક્ષયોપશમ ભાવ છે, ક્ષયિક ભાવ છે, માટે એ તો નથી જ. દ્રવ્યલિંગ તો અસમાન જાતિ પર્યાય છે, એ તો નથી જ. દ્રવ્યલિંગ નથી, અંદરનો ભાવલિંગ નથી. અહીંયા તો કહે છે કે વિભાવે નથી. અને વિભાવ હશે તો હશે, એ વિભાવોથી હું ખંડિત નથી, હું તો અખંડ સ્વભાવી છું.
નિયમસારમાં તો એક કળશ એવો આવે છે, સંસાર હસે તો હસે, રહે તો રહે, વિકલ્પોના જાળ રહેવાના હોય તો રહે, હું તો વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ તત્વ છું. રસ્તો જેને કાપવો જ છે એને ટ્રાફિક જ ક્યાં નડે છે? ટ્રાફિક એટલે પરિસહ ઉપસર્ગ, અને રસ્તો ખેડનારો, પ્રવાસ ખેડનારો, મેં એકાકી એકત્વ લીએ સભી આતે, તન ધન કો સાથી સમજાતા પર એ ભી છોડ ચલે જાતે. એને ટ્રાફિક નડે જ નહીં. વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. મન હોય તો શું માળવે જવાનું છે? હજી બધા હજારો વખત બોલો છો, મન હોય તો મોક્ષે જવાય, માળવે નહીં. માળવાને મૂકો અભયરાય ઉપર. કહેવત ને, આપણે ટ્રેન્ડ ચેન્જ કરવાનું. ન્યૂ ઇઝ પ્લેટિનમ. હજી માળવાનો જ પ્રેમ જતો જ નથી. હા, એને માળિયા ઉપર મૂકી દેવાનું. હા, દીકરો બાયડીનો સાંભળે ને તેમ બોલે વહુ ઘેલો, અને માયડીનો સાંભળે તો માવડીઓ. અમારે માવડીઓ નથી થવું અને અમારે બાયડીઓય નથી થવું. વહુ ઘેલોય નથી થવું, બાયડી ઘેલોય નથી થવું, અને અમારે માવતર ઘેલોય નથી થવું. અમારે કોઈના ઘેલચામાં આવું જ નથી. જાઓ. ઓલો ભક્ત ધ્રુવ કહે ને, બીજી બધી વાત રહેવા દે, એકાદ જન્મ લેવાનો થશે તો તમારી કુખે અમે અવતરશું. એવી વાત છે. ઘેલચાને ગાંડ પણ કોઈનું કરવા જેવું નથી, આત્મ સ્વભાવનું કરવા જેવું છે. ફ્રી પિરિયડમાં જ્યારે કોઈ છોકરાઓ આવે ને મારી સામે, મારી પાસે, હું વાંચતો હોઉં, પુસ્તક મારી સામે હોય, આમ ખુલ્લું, રાજુભાઈ, છોકરાઓ આવીને ઉભા, મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન સર, 4 વખત પૂછે. હું 3 વખત તો જવાબ જ નહીં આપું. 4થી વખત આમસ્તે ડોળા ફાડીને જોઉં ને, સર તમને મેં 3 વખત બોલાવ્યા, તમે સાંભળતા નથી? એમ ડોક જ હલાવું. અરે અમે અમારા માટે સમય આપીએ છીએ, અમે અમારા માટે સમય આપીએ છીએ. દુનિયાના સવાલોના જવાબ આપવા માટે અમે નથી બેઠા અહીંયા. 113 નંબરના બોલમાં આવ્યું ને, શિષ્યો, પાઠશાળા, કોઈને શાસ્ત્ર લખવાના, શાસ્ત્ર સમજાવવાના. તમારે આવ્યું તો આજે શિક્ષણ શિબિર છે, તમારે આટલા દિવસ માટે આ તારીખે ત્યાં આવવાનું થશે, તમારે આવવું જોશે. આવું પ્રતિબંધ કોઈ મુનિરાજને હોય નહીં. રાજુભાઈ, હું સાચી એક વાત કરું, જેટલા પણ મુમુક્ષુ મંડળમાંથી વગેરે આપણને બહુ હાર્દિક આમંત્રણો આવે છે, હું સાચી વાત કરું તમને, હું પ્રતિબંધમાં ક્યાંય પડતો નથી. કદાચ હું એમ કહું ને કે આવીશ, છેલ્લે એટલું તો બોલું જ છું, જોશું આવવાનું થશે તો થશું, એ જોશું આપણે ભાગ્યને શું મંજૂર હશે. આપણે શા માટે પ્રતિબંધપણું સેવવાનું? આપણા હાથમાં છે. આયુષ તે તો જળના તરંગ, તો વર્ષો સુધીના ક્યાં આપણે કસમે વાદે પ્યાર વફા સબ નાતે હે ના તો ક્યા ક્યા. એમાં શું રાખ્યું છે દાળિયા? કોઈ સાથે કોઈ પણ જાતનો પ્રણ નહીં, પ્રતિજ્ઞા નહીં, સ્વતંત્ર, स्वाधीन. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है. સ્વાધીનતાનો માર્ગ તો નિર્ગ્રંથતાનો માર્ગ છે. જો વર્તમાન પર્યાયની રમતુમાં એણે મુનિપણાની ક્રિયાઓ કરી, હજારો રાણી છોડી, ઘરબાર છોડ્યા, 6 મહિનાના ઉપવાસ કર્યા. એ બધી ક્રિયાઓ રાગની, મંદતાની, અને એની સાથે મિથ્યાત્વ છે, તીવ્ર મિથ્યાત્વ, જૂઠી શ્રદ્ધા છે. છતાં વાહ,
જો આ પર્યાયની પામરતા સમજાવ્યા, સાંભળજો આ વાત. પર્યાયની આવી ભૂંડી પામરતા, શું કેવી કીધું? ભૂંડી પામરતા હોવા છતાં સ્વભાવ કેવો છે કે જે અખંડ છે. અરે આ વીટીને અને ઘરેણાઓને આગમાં ઝોંકો, ભઠ્ઠીમાં ઝોંકો, ઘરેણાઓ બળીને ખાક થશે, પણ સોનું તો જેવું છે એવું ને એવું છે. એ જ મેં સવારે આજે ઓલી ગુજરાતી ગઝલની વાત કરી હતી. જલાઓ તમે તો એ જીવી જવાના, અમે રાખમાંથી એ બેઠા થવાના. પણ અહીંયા તો હા હમણાં બહુ ઠંડી પડે છે, હમણાં તબિયત નથી હારી, ખાધેલું હમણાં પચતું નથી, ડૉક્ટર સમયસર મળતા નથી. સાવ નમાલી અને નઠારી બાબતો. એવું લાગે છે જાણે આત્મવિશ્વાસના નામે આપણે મરી પરવાર્યા છીએ. સાવ આત્મવિશ્વાસ જ જાણે કે મરી ગયું છે આપણો. જિંદા દિલીથી જુઓ. શું રજભાઈ, શું વિચારો છો? સમજાય છે વાત? આત્મવિશ્વાસથી છલોછલ, અખંડ અખંડ અખંડ. ગમે તેટલો કાળ ગયો, ગમે તેટલા વિભાવ થયા. સવારે મેં કીધું હતું, ગમે તેટલો કાળ ગયો એટલે અનંત કાળ. એના મેં 4 પોઈન્ટ લખી રાખ્યા છે મારી પાસે. એક અનાદિ અનંત કાળ, બીજો અનાદિ શાંત કાળ, એક સાદી અનંત કાળ અને બીજો સાદી શાંત કાળ. 4 પ્રકારના કાળના ફેક્ટર. સમજો કે મિથ્યા દૃષ્ટિ જીવો છે, અને આજે બોલ્યા છે ગુરુદેવશ્રી, 2-3 વખત બોલ્યા છે. અનાદિકાળથી અજ્ઞાન ભાવ ચાલતું આવે છે, અને ઘણા એવા ઘોર મિથ્યા દૃષ્ટિ અભવ્ય જેવા જીવો છે, અભવ્ય છે, દૂરભવી જીવો છે. અનંતકાળ સુધી કદી પણ એમનો મોહ છૂટવાનો નથી. તો અનાદિ અનંત થયું કે નહીં વિભાવ? અભવ્ય જીવની અપેક્ષા, ઘોર મિથ્યા દૃષ્ટિ જીવની અપેક્ષા. તો અનાદિ અનંત આવો અજ્ઞાન ભાવ વિભાવ ભાવ હોવા છતાં પણ આત્મા તો કેવો છે? અખંડ છે. એક વાત. બીજી વાત, ભવ્ય જીવ અનાદિતિ છે, અજ્ઞાન પણ એ શાંત છે. એટલે અજ્ઞાન ભાવ એનું મટવાનું છે, મોહ એનું છૂટવાનો છે. અનાદિતિ છે પણ શાંત છે, અંત સહિત છે. એ અનાદિનો હોય અને ભલે ને અંત થાય, પણ આત્મા તો કેવો છે કે અખંડ છે. જો અનાદિ અનંતના વિભાવમાં પણ અખંડ, અનાદિ શાંતમાં પણ અખંડ. ઠીક. હવે સાધક દશા પ્રગટ થઈ સાદી અનંત કાળ માટે. શું કીધું? સમ્યક્ત્વ પ્રગટ થયું, મોક્ષ માર્ગ પ્રગટ થયું, આત્માનુભવ પ્રગટ થયો, ભવ્યતા પ્રગટ થઈ. હવે એ જે કાંઈ પ્રગટ થયેલું છે એ હવે સમ્યક 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 રૂપે રહેશે કે નહીં? તો સાદી અનંત, સાદી અનંત કાળ સુધી રહેશે. તો એવું સ્વાભાવિક પરિણમન, ઓલો વૈભાવિક લીધું, આ સ્વાભાવિક પરિણમન એ હવે સાદી અનંત કાળ માટે રહેશે. એ રહે કે ગમે તે થાય, પણ દ્રવ્ય તો કેવો છે કે અખંડ છે. પાના નંબર શું હતું? ઝડપથી બોલો તો. હા, ખ્યાલમાં આવ્યું? સાદી અનંત કાળ માટે સાધક દશા હોય, અનંત કાળ માટે તો રહેવાનું છે ને મોક્ષ પછી. તો કહે છે કે તો આત્મા તો અખંડ છે. 3 થયા. ચોથો સાદી શાંત. હવે સમ્યક્તનો કાળ કેટલો? મોક્ષ માર્ગનો કાળ કેટલો? અરે એક સમયની પર્યાયનો કાળ કેટલો? એક સમય પૂરતું. સાદી શાંત, આદિ સહિત છે, અંત સહિત છે. એ એક સમયની રહે કે પ્રગટ થયા બાદ એની જાતિ અનંત કાળ સુધી રહે, ધ્રુવ અચલ અનુપમ ગમે તે હોય. વિભાવ જાય તો જાય, સ્વભાવ પ્રગટ થાય તો થાય, પણ સહજ સ્વભાવ તો અખંડ છે. હું જે આ ગાંડો ગાંડો થઈને જે બોલું છું સમજાય છે? ઠંડી ભગી જવી જોઈએ એમ આ ભાવ ભાષણ કરવા જેવું છે. કેવું ગજબનું છે. ગમે તેટલો કાળ ગયો, ભાવ થયો, શબ્દ આવ્યો, પરમ પારિણામિક ભાવ.
એટલે કે જ્ઞાયક ભાવ, સ્વાભાવિક, સહજ, પરમ સ્વભાવ. મયુર નાચી નથી ઉડતો, આપણને તો કરીને બતાવો. કેવડો સહજ પ્રવાહમાં ગુરુદેવશ્રીને શબ્દો આવી જાય છે. જ્ઞાયક ભાવ, સ્વાભાવિક, સહજ, પરમ સ્વભાવ ભાવ, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, એ તો પર્યાય ભાવ. ઓહો, ઓલા ચારને કાઢી નાખ્યા, પર્યાય ભાવ અને ઓલો સહજ સ્વાભાવિક ભાવ. ઉદય રાગ દ્વેષ, ઉપશમ સમકિત, ક્ષાયિક સમકિત કે ક્ષાયિક કેવળ જ્ઞાન, એ બધા શું છે? પર્યાયો છે. અખંડ વસ્તુમાં એ પર્યાય છે જ નહીં. જો ઓલાની હદ તો બરાબર બતાવે છે, મોઢામાં પાણી ન આવવું જોઈએ ક્ષાયિક કહેતા, નહીં, પર્યાય છે, એને બાજુમાં મૂકો. આહાહા, ગમે તેટલા વિવાહ થયા તો પણ પરમ પરિણામે પ્રભુ, કેમ કે એ તો તત્વ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, અનંત અનંત ગુણરૂપી ધ્રુવધામ પ્રભુ છે. ઘણીવાર એવું થાય કે ગુરુદેવના પ્રવચનમાં આધ્યાત્મિક ડિક્શનરીનો આપણને લાભ મળે, શબ્દકોશ, પણ એ રીતે વાંચો તો આવો તો કેટલો ધોધ વહેતો હોય. આ છે કે નહીં ડિક્શનરીનો આનંદ? તત્વ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, અનંત અનંત ગુણરૂપી ધ્રુવ ધામ પ્રભુ છે. એ તો ગમે તેટલા કાળ ગયા ને વિભાવ થયા પણ એ તો છે, એ છે. એ બધી રમતું પર્યાય ઉપર છે, દ્રવ્યમાં નથી. અરે આવી વાત છે. દ્રવ્ય દ્રષ્ટિ અને એ દ્રવ્યને પકડવું, પર્યાય વડે દ્રવ્યને પકડવું અને પકડીને અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ પ્રથમ ધર્મની શરૂઆત છે. એ વિના બધા થોતા છે. મેં ખબર, મારી પાસે એક વાક્ય મેં લખી રાખ્યું છે, દ્રવ્ય દ્રષ્ટિ થવી તે થાથી છે અને દ્રવ્ય દ્રષ્ટિ વિના બધા થોતા છે. તમને કે થાતી એટલે શું? થાતી એટલે વારસો. હિન્દીમાં થાતી એટલે વારસો, અમૂલ્ય નિધિ, અને એના વિના બધા થોથા, કળથીના કોથળા. માથે શું લખેલું? સાકર. તમને સમજાય છે હું શું વાંચું છું? એવું તો નથી લાગ્યું ચસકી ગયું છે? હા, ચસકી જાય તો જ આ બધું કામ થાય. હવે જયેશકુમાર, ટાળ તો નથી વાયતી ને? બહુ ઉડી જાય. પરમ પારિણામિક ભાવ એવો ને એવો અખંડ રહ્યો છે. ગુરુદેવશ્રી બોલે છે, સત છે ને, વસ્તુ છે ને, તત્વ છે ને, મોજૂદગીવાળી ચીજ છે ને હયાતી. આવા પ્રશ્નો આપણને થાય છે ને? આવી સમજૂતી આપણને કોઈ દી અંદરમાંથી ઉગે છે? ગુરુદેવશ્રીને જે ઉગે છે માટે ગુરુદેવ ગુરુદેવ છે. એ તો અખંડ જ છે. એવો શબ્દ વળી પાછો આજે તો બિલકુલ અખંડનો તો વારો જ કાઢ્યો છે. આજના આ વ્યાખ્યાનમાં ઘોડી ઉપર સવાર કોણ છે? અખંડ.